તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। તો અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી લાગુ ઓરેન્જ એલર્ટ બાદ હવે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે। તેમ છતાં તાપમાન હજુ પણ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। તેને ધ્યાનમાં રાખીને તંત્ર અને ડોક્ટરો દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। છેલ્લા 5 દિવસમાં શહેરમાં ગરમીના કારણે તબિયત બગડવાના લગભગ 70 જેટલા કેસ નોંધાયા છે। જોકે હીટ સ્ટ્રોકનો કોઈ પણ ગંભીર કેસ સામે આવ્યો નથી। તંત્રએ ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે અને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું તથા હળવા કપડાં પહેરવા જેવી સૂચનાઓ આપવામાં આવી છે। શહેરમાં કામ કરતા મજૂરો માટે પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં છાંયો અને આરામની વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ વિભાગોને એલર્ટ પર રાખીને લોકોના આરોગ્ય માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। જે આપણે વાત કરીએ કે છેલ્લા 3 દિવસથી શહેરમાં ઓરેન્જ એલર્ટ હતું અને ગરમીનો પારો આપણે જોયો કે 26, 27, 28મી એપ્રિલે 44 ડિગ્રી પ્લસ પણ 2 દિવસ રહ્યો। પણ આજરોજ જે હવામાન વિભાગ તરફથી જે એલર્ટ મળેલું છે, તો જે ઓરેન્જ એલર્ટ જે હતું એ યલો એલર્ટમાં કન્વર્ટ થશે, એટલે ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ 3જી થી 4મી મે સુધી રહેશે અને ત્યારબાદ ટેમ્પરેચર ફર્ધર ડાઉન થશે, એટલે 41 અને 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। એટલે કહી શકાય કે જે એલર્ટ આજરોજ મળ્યું છે એ અનુસાર જે ગરમીનો પારો નીચે જઈ રહ્યો છે અને શહેરીજનોને એનાથી રાહત મળશે।